થઈ રહ્યો તારજો ગોડ ગોડ કરજો બટર એ આ તો અમે જતા જતા પટાઈ નાખ્યો અમે તો બસ ઘેર ના આવ્યો જતા જતા થોડી પી જવાની હોય અને તું કીધું બોટર પહોંચી જાય એટલે ઘેર આવતા ચાલે તારજો 2 લીટર ની છે 2 લીટર રોટલી ગાઈ છે ને અમારે રોટલી કરીએ ને તો 2 સાબડીઓ ભરવી પડે શું કહેવું મમ્મી એટલે અહીંયા તો છે ને મોટો બાજરીના જેવડો રોટલો જ બનાવવો પડે ગવાનો રોટલી મોટી બનાવી પડે તો મમ્મીએ તો કઈ રોટલા ઘડીએ લખાય તો બેન ને હા હા આટલા લખાય કેટલા લખાય બતાવજે હેડ તો કઈ સૃષ્ટિ તો શાળામાં જઈને આવી છે જો સૃષ્ટિ તો ડ્રેસે લાવવાનો છે સ્કૂલ ઓ પપ્પા વરસાદ તો જો ગાજવાર્યો છે હા તો કઈ વરસાદ તો ગાજવાર્યો છે હા સાહેબ તો મોર્નિંગ જય માતાજી આજના મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 6:30 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે સવારમાં અને ગાઈઝ રાત્રે તો છે ને વરસાદને થોડી બૂમ પડી દીધી છે એટલો બધો વરસાદ નહીં હે પણ થોડો થોડો આવી ગયો છે ઘેર તો થોડો બોળો ભરાઈ ગયો છે ગાઈઝ એટલો વરસાદ આવી ગયો છે તો જો આપણે જોઈ લઈએ ગાઈઝ અને બધાને અત્યારે પહેલાં સવારમાં કરી દઈએ ગુડ મોર્નિંગ તો રાતી હોયથી ખાટલો લે હોય તો ત્યારે અંદર સાપરામાં તો ગાઈઝ જુઓ થોડો બોળો ભરાણો જોઈએ આટલો એક વાર ભરવાની છે તો જો આ સાઈડ તો ગાઈઝ પપ્પા તો બેસી ગયા છે જુઓ ગુડ મોર્નિંગ એક પોણનો વરસાદ આવ્યો ના આવે નહીં આ તો થોડો એક છે નહીં આ તો આ ખાડો છે એટલે ભરી ગયો છે કે બોલવી ના ભરે ઓકે ચલો પપ્પા તો આ સાઈડ બેઠા છે આ સાઈડ તો ચા મૂકવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે મમ્મી ગાઈસ ચા મૂકશે તો અત્યારે વાતાવરણ એવું જ કર્યું છે પણ રાત્રે થોડો વરસાદ આવી ગયો કારણ કે રાત્રે વાતાવરણ બહુ એવું હતું ને એટલા માટે ગાઈસ વરસાદ આવી ગયો તો જો આ સાઈડ તો ગાઈસ બા બેસી ગયો છે ગુડ મોર્નિંગ આ સાઈડ તો તેજલ ભાભી તો ગાઈસ ગાય દઈને આવી ગયા છે ગુડ મોર્નિંગ જો ગાય બાય દોઈ આવીને દૂધ લઈ લીધું છે ચલો આપણે પહેલાં બધાને કરી દઈએ ગુડ મોર્નિંગ અત્યારે તો આ સાઈડ તો જો મમ્મી તો વહેલા મને લાગે રોટલો બનાવો છો હા વહેલા રોટલા બનાવો છો લોટના ડબ્બા ખોળો હા ગુડ મોર્નિંગ તો ગાઈસ જો મમ્મી તો ચા બા મૂકો આજ તો થોડું મોડું થયું નહીં લખું તાર ચા મૂકવા તો મમ્મી તો ગાઈ દઉં ચા મૂકો છે ચલો અને આ સાઈડ તો સૃષ્ટિ તો ગાઈ દઉં સ્કૂલમાં જવા માટે તૈયાર થઈ ગઈ છે કારણ કે સૃષ્ટિને હું થોડી વારની અંદર ઇક્કો આવ્યા ભેગી છે એટલા માટે સૃષ્ટિ અત્યારે તૈયાર થઈ ગઈ છે જો ચલો આ સાઈડ તો જો ગાઈ સૃષ્ટિ તો રેડી થઈ ગઈ છે સૃષ્ટિ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રાધે રાધે હા હા રાધે રાધે ગુડ મોર્નિંગ તો ગાઈ જો આ સાઈડ તો સૃષ્ટિને તો તૈયાર જ બેઠો તો વાટ જ નહીં બેઠો શું થયું હા સૃષ્ટિ નંગાજી શાળામાં જો તો કોઈ તો ચલો ગાઈ આપણે જઈએ છીએ તો ગાઈ જો આપણે તો દૂધ ભરાઈને અને ઘેર આવી ગયા છીએ તો આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં તો કાલે ગયા હતા ઈકણ જવાનું સાજુ એરંડા ગુડવા માટે તો જો આ સાઈડ તો મમ્મીએ તો બોટલ ભરીને તે બટર થઈ રહ્યો તારજો ગોડ ગોડ કરજો બટર એ આ તો અમે જતા જતા પટાઈ નાખ્યો અમે તો બસ ઘેર ના આવ્યો જતા જતા થોડી પી જવાની હોય અને તું કીધું બોટર પહોંચી જાય એટલે ઘેર આવતા ચાલે તારજો 2 લીટર ની છે 2 લીટર તો કોઈ ના કે તે જાડજો ચાલે તારજો ગોડ ગોડ કરજો તો એને પાણી તો હાલ પેલા લોટો ભરી પાણી તો હાલ હમણાં પાણી પીવું છે મત હોવું નહીં બા પાણી તો હમણાં અમે જતા જતા પટાઈ નાખ્યું પાણી પટાઈને ઘેર આપવાનું હોય ને તો તે આખો 20 લીટરનો જગ આલો તો પછી આ જો પાણી ગોળી લઈને આવવાનું સહી એ શોથી લાવી હા શોથી લાવી મેં શું ઓયથી એ તો હું રાતે લઈને ગયો પણ પીવાનું ભૂલી ગયો રહી ગયું ને પડી એટલા મેં ના આવ્યા આ બધા ભરી મેલ દે તો ગાઈ ચલો આપણે જઈએ છીએ ખેતરમાં તો જો આ સાઈડ તો કોદાળી બદાળી લઈ લીધી લેડો જવા લેડો તો ગાઈ જો આપણે તો ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ તો ગાઈ જો હોલડીએ એરંડા ગોડવા માટે ગયા હતા તો 2 ખેતર હતો તે ગાઈ ગોડીને અને આપણે આવી ગયા છીએ ઘેર તો આપણને તો ગાઈ પહેલાં તો લાગી જશે બરોબરની ભૂખ કારણ કે 11:30 થઈ ગયા છે 11:30 આપણે ઘેર આવી ગયા છીએ ભૂખે લાગી જશે અને એક બાજુ વાતાવરણ અત્યારે પાછું ચેન્જ કરી દીધું છે જો સવાર કરતાં આખું ચેન્જ કરી દીધું છે એવું લાગી રહ્યું છે કે સોચ પડતો વરસાદ આવી જાય એવું લાગે છે કંઈ કારણ કે છે ને આપણે એરંડા કૂટતા હતા ને તે થોડા સોટા આવ્યા પાછા બંધ થઈ ગયા થોડા સોટા આવ્યા પાછા બંધ થઈ ગયા મમ્મી વૈકણ નહીં આવે ઈકણ તો આવ્યા હતા અલગ અલગ જગ્યાએ અલગ અલગ વરસાદ આવે વૈકણ ના આવે ઈકણ ના આવે એ તો ભાઈ નહીં આવ્યા તો જો આ સાઈડ તો ગાઈસ મમ્મી બેસી છે અત્યારે રોટલા કરવા માટે જો તો અત્યારે રોટલા કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું નહીં મમ્મી અને તેજલ ભાભી જોજો શેમ તો ગાઈસ તેજલ ભાભી તો ફતેપુરા જશે મેશુન 2 જણો તો આ સાઈડ તો મમ્મીએ તો રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું ગાઈસ રોટલો એ તમારે જોઈ લે ઓરસ્યા બાર હતો તો
રોટ એ તો તાણે એવડા એવડા રોટલા બનાવી દેવા અહીંયા તો કઈ અમારે તો રોટલી ના ચાલે, આમાં તો રોટલી ના ચાલે, અમારે તો રોટલો જ બનાવવો અમારે તો રોટલો ચાલે મોટો. અમાર રોટલી ના ચાલે. પડે. રોટલી ગાય છે ને અમારે રોટલી કરીએ ને તો 2 સાબડીઓ ભરવી પડે. શું કહેવું મમ્મી? એટલે અહીંયા તો છે ને મોટો બાજરીના જેવડો રોટલો જ બનાવવો પડે ગવાનો. રોટલી મોટી બનાવી પડે. તો મમ્મીએ તો કઈ રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો રોટલા આવું છે ને હું તૈયારીમાં જ છું. આ શાક સડી જાય કે ખાઈ લ્યો. ખાવું જ છે, ભૂખ તો જબર લાગી છે મને. સાસ ભાત બીજી છાસ દહીં છે, ખાટું છે કે ખાટું જ છે. દહીં ખાઈ લઉં હું તો. હું દહીં ને શાક ને રોટલી. તો ચલો ગાઈસ, હજી રોટલો એક ચડે, એક બીજો ચડે, ત્યાં હજી વાટ જોઈએ. પેલી સાઈડ એટલી કે શાક તૈયાર થઈ જાય પછી ગાઈસ ખાવા માટે બેસીએ. તો જો હા હળગાઈ તો જો આ સાઈડ તો બા બેસી ગયો છે દહીણું કરવા માટે. જો નહીં બા? હા દહીં કરવા જાય પછી માણસ ને પણ કરવાની વરસાદ આવી જાય ને તો પછી દહીણું કરવાની મજા નહીં આવે. તો ચલો બા તો ગાઈ દહીણું કરે છે. અને આ સાઈડ તો જો એવું નહીં કે કોઈની જરૂર પડે ગાઈસ. અહીંયા તો અમારે ત્રિશુન તો એવું કોઈ સજ નહીં. તો ત્રિશુ એકલી ખાય છે. એવું નહીં કે ત્રિશુને ખવડાવે તો જ ખાય. શું કેવું બા? જો એને છે ને છાપરામાં આપી દીધું છે. તો જો અહીંયા ગાઈ ત્રિશુ ખાવા માટે બેસી ગયો છે. તો એકલો ખાઈ રહ્યો છે ને ખાતા ખાતા રાધે રાધે કરે. ખો એકલો હો ને ખો. ચલો ગાઈ ત્રિશુ તો અહીંયા છાપરામાં બેસે અને ખાવા માટે સંગીતા બે બેહાડી દીધી છે. ખો ને. તો ચલો ત્રિશુ ગાઈસ ખાય છે. આપણે ખાવાની તૈયારીમાં છીએ પણ છે ને હવે રોટલો ચડવા આવી ગયો છે. શાક તૈયાર થાય એટલે આપણે બેસીએ ખાવા માટે. તે હોય આપણે હાથ પગ ધોઈ અને એકદમ ફ્રેશ થઈ જઈએ ગાઈસ. ચલો પછી બેસીએ ખાવા માટે. તો ગાઈસ આપણે એમ કહેતા હતા કે હોવા સુધીમાં વરસાદ આવી જશે પણ વરસાદની એન્ટ્રી મારી દીધી છે. જો આપણે આવી ગયા છીએ બહાર, ઘરની બહાર. વરસાદની એન્ટ્રી મારી દીધી છે. થોડું ચાલુ થઈ ગયું છે ગાઈસ, છોટા તમને બધાને દેખાતો છે. જુઓ અહીંયા ના દેખાતું તો ગાઈસ જો અહીંયા જો છોટા પડી રહ્યા છે. તો દેખાય તો સજ કાયદેસર, કારણ કે વરસાદની એન્ટ્રી એવી મારી છે ગાઈસ. ધીરે ધીરે એન્ટ્રી મારી છે પણ કેવો વરસાદ આવે છે એ વરસાદ ઉપર ડિપેન્ડ થશે. તો ચલો મમ્મી તો રોટલાનું કામ તો પતી જવાય છે નહીં મમ્મી? મારા ખાવા જેટલા તો રોટલા તૈયાર થઈ ગયા છે. અને આ સાઈડ તો શાક તૈયાર થઈ ગયો હવે. તો કહી દઉં શાક છે ને તૈયાર થઈ ગયો. અને આ સાઈડ જો પપ્પા શું કરી જતા શમ? તો ગાઈસ આજ તો પપ્પા જતા ડુંગરે. આપણે જે વનનાર ખેતર છે જતો જો તે થાકી ગયા હોય. હવે હેરતા મમ્મી રાગે પપ્પા થાકી ગયા ને એવું લાગે છે. હેરતા આવી રહ્યા છે ને એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે પપ્પા થાકી ગયા છે. તો ચલો ગાઈસ ખાવાનું તો તૈયાર થઈ ગયું છે. આપણે એકલા પહેલાં ખાવા માટે બેસીએ છીએ. વરસાદ તો થોડો એક આવશે અને બંધ થઈ જશે, કારણ કે ફૂલ વરસાદ આવે ને એવું વાતાવરણ નહીં પણ થોડો આવશે. નક્કી ના કહેવાય તો વરસાદ ઉપર આધાર. આપણને કોઈ ખબર ના હોય વરસાદની ચેવો આવવું ચેવો ના આવવું એ વરસાદની ખબર હોય. તો ચલો જો ત્રીસું તો દોડી પપ્પા પાસે જોઈએ. તો જો પપ્પા થઈ ગયા તો કઈ જો ઉતારી જ લઉં. તો જો આ સાઈડ તો કઈ પપ્પા આવી ગયા છે ધારી બધું લઈ. આ હું ઠેલી હું લઈને ગયા હું લાય પોતાનો પ્રોગ્રામ રાખજો બરાબર. તો કઈ તો છે ને ખોજ અત્યારે નહીં. તો ચલો મેં હોલડે જઈને આવ્યા. ગોળી નાખે બે તો એરંડા ગોળી નાખે. તો કઈ ચલો પપ્પા તો આવી ગયા છે. દારી બારી મેળ દે હું ખાવાનું હોય તો ચલો આપણે ખાઈ લઈએ. પહેલાં આપણે તો ખાવા માટે બેસીએ છીએ. પપ્પા તો ગાઈ થોડી વાર અહીં ખાશી. તો ચલો પણ વરસાદ ગાઈ વધારે આવે એવું લાગે છે. થોડો વધી રહ્યો છે. જો થોડો વધી રહ્યો ને એવું લાગી રહ્યું છે. ચલો ગાઈ પહેલાં તો ગાઈ જો આ સાઈડ તો સૃષ્ટિ તો શાળામાં જઈને અને આવી જશે ઘેર. ઓહો શાળામાં જઈને આવી હતી. હા હું ભણીને આવી શાળામાં? આજે હું ભણાવી બેનને હું ભણાવી? હા ઘડિયા પણ તને આવડે છે કમ્પ્લીટ? આવડતા નહીં? શિયાનો ઘડિયો લખાયો તો બેનને? હા કેટલા લખાય બતાવજે હેડ. તો કઈ સૃષ્ટિ તો શાળામાં જઈને આવી છે. જો સૃષ્ટિનો ડ્રેસે લાવવાનો છે, સ્કૂલ ડ્રેસ. ઓહો આ તો હું લખાઈ દી નહીં કે બેનને લખાઈ દીધું? અને આ બધું ઇંગ્લિશમાં લખાય છે ને? આવું ખૂબ કમ્પ્લીટ આવડત બધું. ઓહો ચાલ્યા હા શું લઈને આવી તું? અરે જમ્બા ખાવાની જવું? તૂટી ગયું. હું તૂટી ગયું? એ તો હવે તૂટી ગયું. તો કઈ ચલો સૃષ્ટિ તો શાળામાં જઈને આવી છે. ખાવાનું છે કે ખાઈ લેવા તમે? હું શાળામાં હું ખાધું? શાળામાં હું ખાધું આજ? દાળ ઢોકળી. ઓહો
શાળાની દાળ ઢોકળી યાદ કરે એટલે વાત પટી દીધી. અરે આ તો ખીચડી લઈને આવ્યા છે ને ઘેર. પૌવા છે હોય તો સવારે બનીને લઈ જતી રહ્યા તો કાંઈ સૃષ્ટિ તો ઘેરથી નાસ્તો લઈ દીધી ને એ રહ્યો. તો ચલો ઓન તો ખબર થોડા એક આ જોઈ રહી છે ને જો જા ખાઈ લે હેડ પછી. તો જો આ સાઈડ તો પપ્પા તો કઈ બેઠા છે. ખાવા નહીં પપ્પા? પપ્પા તો બેઠા છે અહીંયા. અને આ સાઈડ તો જો મમ્મી બેસી છે ગાઈસ. સરસ મજાની અત્યારે છાશ બની રહી છે. થોડો થોડો મધરો મે આવે છે ને છાશ બની રહી છે નહીં મમ્મી? અને વાતાવરણ પાછું તડકાનું કરી દીધું છે. આ તો મિનિટે બદલાય. સોયો વરસાદ ને બધું હંગાથી નહીં. તો મમ્મી ગાઈ છાશ બનાવે. આપણે તો ખાઈ લીધું પણ દહીં ખાધું. હવે આપણે બીજી વખત છાશ પીવું પાછું. પણ હાલ નહીં, એવું હાલ તો પેટ પેક થઈ ગયું મોડા 3-4 વાગે. તો ચલો તો ગાઈ જો આ સાઈડ તો મમ્મી અને પપ્પા બે જણા બેસી ગયો છે ખાવા માટે નહીં મમ્મી? તો ગાઈ મમ્મીએ તો મસ્ત છાશ બાસ ભાગી દીધી છે. શાકનો રોટલો અને છાશ. તો ગાઈસ ખાવા માટે બેસી ગયો છે. આપણે તો પહેલાં ખાધું હતું મમ્મી અને બાકી હતું તે પપ્પાને બે જણા બેસી ગયો નહીં. ચલો પાણી ઠંડુ છે કોણ? આમ તો ઠંડુ ના પીવે કે પીવાય છે? હજી તો પીવાય નહીં કંઈ. હજી હરખું ચોમાસું નહીં આવ્યું કેવું. તો કંઈ ચલો આપણે થોડી એક તો છાશ પીવી જ છે. તો ચલો થોડી એક પીએ. તો કંઈ જો આ સાઈડ તો ખાઈ પી અને મમ્મીને તો આવી ગયો છે વાસણ ધોવા માટે. જો બધો વાસણ લઈને મમ્મી તો બેસી છે જો નહીં? અત્યારનો બધો તો વહી ગયો. અને પેલું તપેલું ના આવશે તે એવું કીધું મમ્મી. હા આજ તો ઘી બનાવી ઘણા ટાઈમ પછી. કેટલું બનાવી? 500 જેવું. તો કાંઈ મમ્મીએ તો ભેંસનું દૂધ થોડું ભેગું કરી અને મોખણ નીકળ્યું હતું. તો આજે ઘણા દિવસ પછી ઘી બનાવી નહીં મમ્મી? છાનનું ભેગું કરેલું આજે કાઢ્યું બનાવી ગયું. હા તો કાંઈ 2 વખતમાં મમ્મીએ 500 ઘી ઊભું કરી દીધું છે. એ પાછું ઘરનું ગાઈસ ઘરનું ખાવાની મજા. 500 ઘીનો ભાવ કોઈ નહીં, 300-350 રૂપિયા છે. પણ છે ને ઓના જેવી મજા ના આવે. શું કહેવું મમ્મી? ઘરનું એ ઘરનું કે ઘરના આગળ કશું કોઈનું કોઈ ના. શું કહેવું? તો ચલો મમ્મી તો ગાઈ જો એ વાસણ ધોવા છે. આ સાઈડ તો પપ્પા તો શું કરે છે? શું કરો પપ્પા? કોળી? હા બાણ ફાળવા માટે કે પેરેન્ટા કાપવા? તો ગાઈ પપ્પા તો કોળી બનાવવા માટે હાથો તૈયાર કરી રહ્યા છે. જો ઓ પપ્પા વરસાદ તો જો ગાજવાર્યો છે. હા તો ગાઈ વરસાદ તો ગાજવાર્યો છે. આ સાઈડ તો પપ્પા તો જો હાથો કાપી નાખો. તો ગાઈ જો આપણે થઈ ગયા છે અત્યારે નહીં ધોઈને કમ્પ્લીટ. આ સાઈડ તો ગાઈ તડકો તો બરાબરનો કાઢી દીધો છે. મને ખરાબ બપોરે ઉનાળાનો તડકો પડતો હોય ને એવો ફૂલ તડકો કાઢી દીધો છે. સવારે ચોમાસું થઈ જાય ને બપોરે પાછો ઉનાળો થઈ જાય એવો તડકો કાઢી દીધો છે. તો ખરા તડકામાં આ સાઈડ કામકાજ ચાલુ થઈ ગયું છે. આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. આ સાઈડ મમ્મીએ ગાઈ જુઓ ગાયો પાવાનું ચાલુ કરી દીધું નહીં મમ્મી? આમ તો થોડી લેટ પાતા પણ આજે વાદળોના કારણે મમ્મી થોડી ગાયો વહેલી પાવે નહીં. આટલા વાગે જ પાતા ડેલી? આટલા વાગે જ. તો ભાઈ મમ્મી તો ગાયો પાવે છે. પેલી સાઈડ તો પપ્પા તો હાથો ગળી નહીં રહે તો લાગતું નહીં હાલ ગળી રહી. લાગે હોત પડી જાય નહીં હાથો કરતા કરતા. શું કહેવું? તો જો મમ્મી તો ગાયો બાયો પાવે છે. ભેંસ પાઈ? તો ગાયો ભેંસો પાવાનું કામકાજ ચાલી રહ્યું છે ગાય. ચલો મમ્મી તો ગાયો ભેંસો પાય. તો ગાય જો આપણે તો ગાયો દોવાની ચાલુ કરીએ છીએ. તો ગાય આપણે ગાય એકલી દોશું અને મમ્મી બે એકલી દો. બદલાઈ ગયું મમ્મી? હા બદલાઈ ગયું. તું બે એકલી દો હું ગાય એકલો દઉં. તો ગાય મમ્મી એવું બે દોવા માટે જશે અને આપણે જશું ગાય દઉં ગાય દોવા માટે. તો ચલો ગાય ચાલુ કરી દઈએ ગાય દોવાનું કારણ કે મોડું થાય એટલા માટે. ચલો તો ગાય જો આ સાઈડ તો બા તો બેઠો છે. ગાય તો દોવાઈ જાય છે અને બા બેઠો છે ને બા? બફારો નહીં મારતું? બફાર મારે જ છે. વરસાદ આવશે કો પાછો આજે? આજ તો આવે એવું નહીં. આજ તો નહીં આવે તાને કશું આવે એવું જ નહીં. હા તો જો કઈ શેઠાજી તો નોકરીથી આવી અને અહીંયા તો ઊંઘ્યા છે. ફોન જોઈ રહ્યા છે. જો ખાધું પીધું કે નહીં? તો અમને જોયા અમે તને જોયું તો ટીમ પાસે ના આવ્યો મને ખબર છે. એટલે ખબર આપણો ખબર પેલો કેમ્પ હતો આપણે પેલો પૌવાનો કેમ્પ રાખ્યો હતો આપણે એ કન તો મને મળે. હું તને જોયો તો પણ અમુક તો કોઈ કહેવું નહીં હોય જતો ઘેર
તો જો આ સાઈડ તો ગાઈસ મમ્મી તો ડોલે ભરી અને ખોણ પલાળી રહી ને મમ્મી તો ગાઈસ ખોણ પલાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ગાયો બેહો દોઈ જઈશું આપણે તો દૂધ ભરાવવા માટે નીકળે મને જો ખરે પેલો શેવો મુલાપ કાઢે છે વરસાદ આવશે કે મમ્મી મુલાપ કાઢે એટલે વરસાદ ના આવે એવું હોય કે તો ગાઈસ જો અત્યારે તો બહુ મસ્ત વાતાવરણ લાગી રહ્યું છે અને આજે આવું જ છે તો આવી જાવ તો ટ્રેક્ટર વાળો એમ કહે છે કે ગમે તે થાય પણ રાતે આવું એમ કહેતો હતા હું કે ગમે તે થાય આજે આવો એટલા આવો એવું કીધું છે મેં તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ તો ગાઈસ જો આપણે બેસી ગયા છીએ ખાવા માટે આ સાઈડ તો મેશ્યુ બેસી છે આપણા બાજુમાં ખાવા માટે અને આપણે ગાઈસ ખાવા માટે બેસી ગયા જો આ સાઈડ તો મેશ્યુ આવી જઈશ ખાવા માટે નહીં મેશ્યુ આ રાધે રાધે તાના તો ગમે ત્યારે રાધે રહે એવું નક્કી ના હોય તો ગાઈસ જો આ સાઈડ મમ્મી ખાવા માટે બેસી છે પેલી સાઈડ સેજલ ભાભી ખાવા માટે બેસી છે આ સાઈડ તો જો સૃષ્ટિએ ગાઈસ આવી છે ખાવા નહીં તો જો સૃષ્ટિએ ગાઈસ ખાવા માટે આવી છે પેલી સાઈડ તો જો બા ગાઈસ ખાવા માટે આવી ગયો છે આ સાઈડ પપ્પા બેસી ગયા છે તો ગાઈસ અમે તો બધો ગાઈસ છે ને ખાવા માટે બેસી ગયા છીએ દૂધીનું શાક બનાવ્યું તો ઘઉંના રોટલા બનાવ્યા તો ગાઈસ ચલો ખાવા માટે બેસીએ છીએ તો પહેલાં આપણે ખાઈ લઈએ